એવું મટી ગયો ને? હા, હાય શિવ, કેમ છો? તો ભાઈ શિવનું મિલ્કિંગ થઈ રહ્યું છે. હા, ખાવામાં આવ્યું. શિવબેનનું મિલ્કિંગ ચાલુ છે ભાઈ. ચમચમ દૂધમાં રેડી. હાલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે ને. અત્યારે ફાર્મમાં 4-12 બધી આવશે. આ બાજુ ઈફર ચાલુ છે, આ બાજુ મૂન ચાલુ છે. અને હવે આપણે હિસાબ આજે નાખી દઈશું. અને આ બાજુ પંખોડી બેન એકદમ મસ્ત થઈ ગયા છે. હવે પંખુ ઈફર કાધું તાનો રોગ ફેર પડી ગયો પંખોડીને. હવે અને આપણે વિઝિટ લખાઈએ, ચેક કરવાનું છે. લોખંડ છે કે શું છે, ચેક કરવાનું છે આપણે. આ બાજુ પણ મસ્ત છે. કિશુની ગાય તો જુઓ મસ્ત મસ્ત લસ્ટ થઈ ગઈ ને. હાય, કેમ છો? હા ભાઈબંધ, કેવું હે? મોજ મોજ મોજ. આ બાજુ મારી રોજી 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 અહીંયા કાસા બોલે છે ભાઈ. વાહ 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 વાહ. દોસ્તો હવે આપણે સમય હીટમાં આવશે એટલે ગાભણ થવા માટે ત્યાં મૂકવાની છે. દુનિયાને નજરમાં બતાવું રિઝલ્ટ, તો તમારા પર રિઝલ્ટ મળી જરા અહીંયા પહોંચી ગયો છે દોસ્તો. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. આ જોઈ શકો છો મારી વાસળીઓનું ઈફરનું રિઝલ્ટ. આ બાજુ મૂનનું રિઝલ્ટ. 2 વચરનું દૂધ પપ્પા દોઈ રહ્યા છે. 4-5 લીટર દૂધ છે નહીં? 2. હા, મૂન તો મૂન છે ને. હા હા. જો અત્યારે આપણે ખાલી એકલું મૂન જ ખાય છે, બીજું કશું જ નહીં. 10 લીટર દૂધ કરાવી ગાય ને. અને ઓનો વાસળો તૈયાર કરે દૂધ વાળો ત્યાં કરવાનો. ઘણાની કોમેન્ટ આવે કે લઈ જાઓ વાસળો પરત. શિવાનીનો વાસળો લઈ જવાનો. ઘણા માગે મોટો કરજો તો હરાવવાનો. વંશ પેલો છે ને શિવાનીનો, ગમે એ. કેમ કે એની માનું દૂધ તો આવવાનું છે. અને પાછો મોતીબુલનો વાસળો એટલે કોઈ જેવો તેવો ના થાય. હા જ ને. હા, એને હવે કાચ સ્ટાર્ટર ચાલુ કરવું. કાચ સ્ટાર્ટર કરવું હોય તો ભાઈઓ હિસાબમાં આપણે હવે નાખી દઈએ 1 જ મિનિટમાં. આ મહિનાનું દૂધ 1 જ મિનિટ ભાઈઓ. આ મહિનાનો દૂધનો હિસાબ. તો 1 જ મિનિટ ભાઈઓ. તો મિત્રો, આ મહિનાનો 7118 રૂપિયાનું દૂધ થયેલું છે. છેલ્લી 17 તારીખ સુધીનું આવી ગયું. બરાબર, 200 રૂપિયા ઓછા એટલે 6900નું આપણે ડેરીમાં ગયું છે. તો જઈ અને હવે આપણે હિસાબ નાખી દઈએ. જો ફીડ લાવ્યો તો ફીડનો હિસાબ નાખેલો છે. હવે ખાલી મિલ્કનો હિસાબ આપણે નાખવાનો છે. જેમ કે 6900
પછી 1700 રૂપિયા વધારો, અને આ વખત દૂધ થયું છે 7500નો છૂટક. તો મિત્રો અત્યારે આપણું પશુપાલન હિસાબમાં જઈએ હા તો ભાઈઓ મિલ્ક આ બધું નાખી અને અત્યારે આપણે જનરલ હિસાબ કરીએ તો આપણું મિલ્કવાળામાં ટોટલી અત્યારે આપણે આટલું હાલમાં માઇનસ ચાલે છે. તો અત્યારે મિત્રો 52,486 રૂપિયા આપણું ફાર્મ માઇનસ ચાલે છે. જે વાસળીઓ તૈયાર થઈ રહી છે મિત્રો. તો મળીએ સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. વિડા બૂમ પડાવી રહ્યું છે, મોજ છે. તો દોસ્તો મળીએ કાલે નવા વ્લોગમાં.